નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું કૈલાલગીરી ગોસ્વામી. દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. વાત છે અમદાવાદની. અમદાવાદમાં પીઆઈ સામે કાર્યવાહી, સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમદાવાદના શહેર કોટડા પીઆઈ સસ્પેન્ડ કરાયા છે. પ્રોહિબિશનની કામગીરીમાં બેદરકારી રાખતા પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પીઆઈ એમડી ચંદ્રા વાડિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પીસીબીએ ₹77 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો છે, જે શહેર કોટડાના પોલીસની હદમાં દારૂ ઝડપાયો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ. જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લાના સોન ગામમાં સોમવારે સાંજે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે મુઠભેડ શરૂ થઈ હતી. ગુપ્ત માહિતીના આધારે સર્ચ ઓપરેશન દરમિયાન જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓને સુરક્ષા બળોએ ઘેરી લીધા હતા. આઈજીપી જમ્મુના જણાવ્યા મુજબ એસઓજી અને સીઆરપીએફની સંયુક્ત ટીમ આ ઓપરેશન પાર પાડી રહી હતી. સુરક્ષા બળો દ્વારા આતંકીઓને ઠાર કરવાની કાર્યવાહી ચાલુ હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં 15 નવી ડોર ટુ ડોર કચરા ગાડીઓ શરૂ. અમરેલી શહેરમાં સ્વચ્છતા અને સફાઈ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે નગરપાલિકા દ્વારા 15 જેટલી નવી ડોર ટુ ડોર કચરા સંગ્રહ ગાડીઓ ફાળવવામાં આવી છે. આ ગાડીઓ અમરેલી શહેરના 11 વોર્ડમાં આજથી કાર્યરત થશે, જેનાથી શહેરીજનોને મોટી રાહત મળશે. આ નવી વ્યવસ્થા હેઠળ ભીનો, સૂકો, જોખમી, ઈ વેસ્ટ અને સેનેટરી સહિત 5 પ્રકારના કચરાને અલગ અલગ સંગ્રહ કરવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત ભાજપમાં મેગા ઓપરેશન. ગુજરાત ભાજપના પ્રદેશ સંગઠનમાં ટૂંક સમયમાં મોટા ફેરફારો અને નવી નિમણૂકો થવાની શક્યતા છે. પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂક બાદ તેમની નવી ટીમની જાહેરાત પીએમ મોદી સાથે પણ બેઠક થઈ ગઈ છે. સંગઠનમાં 4 મહામંત્રી, 6 થી 8 ઉપાધ્યક્ષ, 8 થી 10 મંત્રી અને 1 ખજાનચી સહિત અંદાજિત 20 થી 25 ઉમેદવારોની ટીમ જાહેર કરાઈ છે. સાથે જ પક્ષના વિવિધ 7 મોરચાના પ્રમુખોના નામ પણ જાહેર થશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 7th ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક જોવા મળી રહ્યો છે. મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદની 7th ડે એડવેન્ટિસ્ટ સ્કૂલનો વહીવટ રાજ્ય સરકારે પોતાના હસ્તક લઈ લીધો છે. 19 ઓગસ્ટ 2025ના રોજ ધોરણ 10ના વિદ્યાર્થીની જુનિયર વિદ્યાર્થી દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ સ્કૂલ મેનેજમેન્ટ પર બેદરકારી અને સમયસર કાર્યવાહી ન કરવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે. વાલીઓ અને સ્થાનિકોમાં ભારે વિરોધ અને રોષના પગલે સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓછા બજેટમાં ફરવા લાયક 5 દેશો. વિદેશ ફરવાનું સપનું હવે મોટા બજેટ વગર પણ સાકાર થઈ શકશે. 50,000થી ઓછા બજેટમાં કેટલીક એવા આંતરરાષ્ટ્રીય સ્થળો છે. આ દેશોમાં કુદરતી સૌંદર્ય, સંસ્કૃતિ અને સ્ટ્રીટ ફૂડ પ્રવાસીઓને ખાસ આકર્ષી રહ્યું છે, જેથી ઓછા ખર્ચે યાદગાર આંતરરાષ્ટ્રીય ટૂરનો અનુભવ મળી શકે. આ દેશ કયા કયા છે તે જાણવા માટે તમારે વેબસાઇટ ઉપર માહિતી લેવી પડશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 3 ધારાસભ્યો 30 લાખની લાંચ લેતા ઝડપાયા છે. રાજસ્થાનમાં એક સ્ટિંગ ઓપરેશનથી રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના 3 ધારાસભ્યો તેમના મત વિસ્તારના વિકાસ કામોના ફંડમાંથી 40% સુધી કમિશન માંગતા પકડાયા છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ તાત્કાલિક કાર્યવાહી કરીને 3 ધારાસભ્યોના વિકાસ ભંડોળ ખાતા અટકાવી દીધા છે અને સરકારે આ મામલે 15 દિવસમાં રિપોર્ટ સોંપવા માટે 4 સભ્યોની સમિતિની રચના કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેલ્મેટ વિના બાઇક ચલાવતા સોહેલ ખાનની ટીકા થઈ રહી છે. એક્ટર સોહેલ ખાનનો હેલ્મેટ વગર 17 લાખની બાઇક ચલાવતો વિડીયો વાયરલ થતા તે વિવાદમાં ઘેરાયો છે. સોશિયલ મીડિયા પર આકરી ટીકા થતા સોહેલ ખાને માફી માંગી અને ખુલાસો કર્યો છે કે તે ક્લોસ્ટ્રોફોબિક હોવાથી હેલ્મેટ નથી પહેરતો. જોકે તેણે સ્વીકાર્યું છે કે તે બહાનું નથી અને હવે નિયમોનું પાલન કરશે. તેણે ટ્રાફિક ઓથોરિટીની માફી માંગીને અન્ય રાઇડર્સને હેલ્મેટ પહેરવાની વિનંતી કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીમા પોલિસી ધારકો માટે સારા સમાચાર. વીમા પોલિસી ધારકો માટે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે. IRDAI વીમા ક્ષેત્રમાં મોટા ફેરફારો કરવા જઈ રહ્યું છે, જેનાથી તમારું પ્રીમિયમ ઘટી શકે છે. નવા પ્રસ્તાવ મુજબ એજન્ટ્સને અપાતા કમિશનમાં ફેરફાર કરીને ડિફર્ડ કમિશન પદ્ધતિ લાગુ કરાશે. હાલ 20 વર્ષની પોલિસી પર પ્રથમ વર્ષે 40% કમિશન મળે છે,
જે ઘટાડીને રિન્યુઅલ પર 8% કરવાનો પ્લાન છે. આ અંગે 9 સભ્યોની કમિટી 18 ડિસેમ્બરે રિપોર્ટ રજૂ કરશે. આથી ગ્રાહકોને ફાયદો થશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લગ્ન માટે સ્વૈચ્છિક ધર્માંતરણ ગેરકાયદેસર નથી તે ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે. ગુજરાત હાઈકોર્ટે ધર્માંતરણ મુદ્દે એક મહત્વનો ચુકાદો આપતા પિતાની અરજી ફગાવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે લગ્ન માટે પુખ્ત વયની વ્યક્તિ દ્વારા કરાયેલું સ્વૈચ્છિક ધર્માંતરણ ગેરકાયદેસર ગણી શકાય નહીં. આણંદની એક યુવતીએ ધર્મ પરિવર્તન કરતા તેના પિતાએ એફઆઈઆર નોંધવા કોર્ટમાં ઘા નાખી હતી. જોકે હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે તે વ્યક્તિ પોતાની મરજીથી ધર્મ બદલે તો આવા કિસ્સામાં પોલીસ ફરિયાદ પણ થઈ શકે નહીં. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નલિયામાં 12.8 ડિગ્રી સાથે હાડ થીજાવતી ઠંડી. ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાથી વહેલી સવારે કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાયો છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે છે. હવામાન વિભાગના આંકડા મુજબ નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે, જ્યાં પારો 12.8 ડિગ્રી નોંધાયો છે. વડોદરામાં 13 અને અમરેલીમાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યભરમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રમિકો ભરેલો ટેમ્પો પલટતા 30 લોકો ઘાયલ થયા છે. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં શ્રમિકો ભરેલો ટેમ્પો પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં કુલ 30 મજૂરો ઘાયલ થયા છે, જેમાંથી 3 મજૂરોની હાલત ગંભીર છે. ડ્રાઈવરે વળાંક લેતા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આ બનાવ બન્યો હતો. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.